लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હાલો ભાઈ દ્વારકાધીશને જય બોલાય लगी। अरे रुको 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 ज़रा, थोड़ा सब्र तो करो मेरे भाई। आपको मालूम तो पड़ गया होगा हम कहाँ जाने वाले हैं, पर थोड़ा इंट्रोडक्शन तो देने दो। अबे साले ગમે મતલબ પ્રેમ ભાવ હતો પાડો ફોટો, ચાલો હાલો ફોટો ચાલુ છે બધા વગેરે હાલે, પણ આના વગેરે ઘરમાંને આપણે 2 વાર ગેસ પુરાઈ લીધો છે ઓલમોસ્ટ. જામનગર પહોંચી ગયા છીએ. અહીંથી જે 130 કિલોમીટર જેવું છે. 3:30 વાગી ગયા છે. નીકળવી છે અહીંથી. લાગી જાય મને કઈ ખબર જ પડતી નથી. પડે નહીં મન મારું મુંદાય. હાય 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 સા આવી ગઈ ભાઈ. ચાય નાસ્તામાં ફાફડા આપણે નાસ્તો લપેટી લીધી. વણેલા ગાંઠિયા અમાર ગુજરાતીના ફેવરિટ છે. અમે બધા હિન્દી વાળા છીએ, આ ગુજરાતી ભાઈ છે. અહીંયા તારે કદવાનું દેખાડવાનું હોય તો ચા પાણી પીને રવાના થઈશું. પંપ ત્રીજો સીએનજી પંપ. તમારે કઈ કહેવાનું ભાઈ? અમારું કહેવાનું તો અમે જાગતા હતા ને એના માટે આવ્યું છે. આવું ના આવું કઈ દે કર્મમાં આપણે જાગતા હતા એટલે એવું ને. કે આવું ના આવા ફૂલ કરાવતા જ રહો તમે ટાંકા. તમારે કઈ કેવું છે? એય, સો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આપણે રાત્રે 11 વાગ્યાના નીકળ્યા હતા ભદ્રાવડીથી. અત્યારે ફાઇનલી કેટલા 7 વાગે, આપણે એમ તો 6:30 વાગે પહોંચી ગયા હતા આપણે દ્વારકા. હવે અહીંથી ફ્રેશ થઈને થોડોક ફરવા માટે નીકળ્યો. જેવી શેરીઓ કેવી છે. બાકી બસ દર્શન કરવા તો થોડુંક મોડું જવાનું થશે, કારણ કે હજુ અત્યારમાં ગળદી બહુ હોય છે. દર્શન કરવાનો લગભગ મેળ 9 વાગ્યા પછી આવે એવું છે. જોઈએ હું કર્યું બરાબર. હિન્દુ ધર્મ અનુસાર શ્રી કૃષ્ણ ભગવાને જરાસંઘના ત્રાસથી મથુરા છોડ્યા બાદ આ દ્વારકા નગરીની સ્થાપના કરી. મહાભારત અને પુરાણો જેવા ગ્રંથોમાં આ શહેરને સુવર્ણ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. શાસ્ત્રો મુજબ
કૃષ્ણના નશ્વર શરીરમાંથી ગયા પછી તેમનું સુવર્ણ નગરી સમુદ્ર દ્વારા ગળી ગઈ, જે કળયુગની શરૂઆત દર્શાવે છે. સ્કંદ પુરાણ મુજબ પહેલાં ગોમતી નદીમાં સ્નાન અને ત્યારબાદ મંદિરના દર્શન કરવામાં આવે છે. કહેવામાં આવે છે મંદિરની ધ્વજા દિવસમાં 6 વાર બદલવામાં આવતી હોય છે. મંદિરની 56 સીડીઓ મનુષ્યમાં આવેલા 56 યુગોને દર્શાવે છે. જબરદસ્ત 2 વાર ધજાના દર્શન થયા. અને જોવો હજુ જોવો ભાઈ ધજા, જોવો ભાઈ દર્શન કરો ભાઈ, દર્શન ધજાના. મિત્ર કર્મદીપ મોજમાં હે ફૂલ. કિરણભાઈ શું કેવું તમારું? મજા આવી ગઈ? અને પરસાદી લઈ લીધી, બધી અખડો પરસાદી જો ભાઈ, પરસાદી લઈ લીધી. હવે મેહુલભાઈ બચ્ચું, તમે કોઈ વિચારો કે ન વિચારો પણ તમે એકવાર મારા પેટનું વિચારી. બધાના પેટને વિચારવામાં આવશે. સુનિલભાઈ શું કેવું તમારું? ભાઈ બસ લો જબરજસ્ત છે. આ દ્વારકાધીશના પહેલી વાર દર્શન કર્યા, ખૂબ જ આનંદ આવ્યો, બહુ જ આનંદ આવ્યો. સુનિલભાઈ ને બધા ખુશ થઈ ગયા. બધામાં સેતુ અને દર્શન થયા છે ભાઈ જોરદારના. જગતનો નાથ દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. સુદામા સેતુ છે અમારી પાસે. મિત્ર સુનિલ સાથે આપણે એકદમ ફૂલ મજા કરી રહ્યા છીએ અત્યારે. પ્લાન હોય સુનિલ, આપણે ક્યાં જવાનું? આગળ ઈચ્છા એવી છે કે બેટ દ્વારકા જવાની ઈચ્છા છે, રૂકમણી મંદિરની દર્શન કરવાની ઈચ્છા છે. એવું કહેવાય છે કે તમે જો દ્વારકાધીશના દર્શન કરો અને રૂકમણીજીના દર્શન ન કરો તો તમારા દ્વારકાધીશના દર્શન અધૂરા કહેવાય. બરાબર, એકદમ 100%ની વાત. વાલમની વાટ જોવાય છે ને, પણ આ વાલમ બધા ભૂખ્યા થયા છે. ભૂખા થાય ચાય હવે ગોતશે, ચાય ગોતીને ચાય અને પૂરી એવું માનવામાં આવે છે કે દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ રૂક્ષ્મણીજીના દર્શન ન કરવામાં આવે તો તમારી યાત્રા અધૂરી રહે છે. 11:30 થઈ ગયા છે અને આપણે અત્યારે રૂકમણીજીના મંદિરે છીએ ને અહીંયા તગડું ફોટોશૂટ ચાલી રહ્યું છે ભાઈ. બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે મસ્ત, અને આપણે આપણા બ્લોગનું કામકાજ બધા ફોટા પાડે, આપણે વિડીયો લઈ લઈએ. નાળિયેરી ચાકાચામ. મિત્ર ઘરમાં મૂંઝાઈ ગયો હે ભાઈ, એનર્જી ઓછી થઈ. કોઈ મૂંઝાણો નહીં, તમે માત્ર ને માત્ર ભૂખ ને ભૂખ. મંદિર આવશે ભીમરાવ મોગલધામની જન્મભૂમિ. ઓકે, શરૂ હોય ત્યાં અમારી પ્રસાદી લેવાનો. મહાપ્રસાદ તમે લઈ થોડો સેન છે, હવે સીધું કમબેક ખાઈને થાય. ભીમરાણા મોગલમાનું જન્મભૂમિ. મોગલમાનું જન્મ સ્થળ ભીમરાણા મંદિર. અત્યારે આપણે દર્શન કરવાના છે ને પછી બસ જોઈએ આગળ શું કરવી છે. ના મંદિર ખાસી બધી જગ્યામાં એમ તો છે, મોટું મંદિર લાગે છે. અહીંયા પ્રસાદીનો લાભ મળી જાય તો લઈશું, અને બાકી નીકળશું આગળનો પ્લાન જોઈ શું કરવી છે. દર્શન મસ્ત કરી લીધા છે માતાજીના મા મોગલના, અને હવે અત્યારે પ્રસાદ તરફ આગળ આપણે જઈએ છીએ. મહાપ્રસાદ ચાલુ હોય ત્યારે અહીંયા પ્રસાદ લઈ લઈએ આપણે.
ગુડ મોર્નિંગ દોસ્તો. અત્યારે વાગ્યા ભાઈ 7:30 ને અમે જાગીને રેડી થઈને નાસ્તો કરવા રોડ ઉપર ગયા હતા. નાસ્તો મસ્ત ચા ને ગાંઠિયા અત્યારમાં ખાઈ લીધા છે. અને હવે આજ આપણે બેટ દ્વારકા માટે નીકળવાનું છે. દ્વારકા લગભગ 25 કિલોમીટર જેવું છે. બધા હજુ રૂમે આરામ કરે છે અને મસ્ત પેટ પૂજામાં કરી નાખી સવારમાં નાસ્તો. અને હવે બસ આખો દી ફરવાનું છે. બેટ દ્વારકા જવાનું છે. 3 મહિનાનો પહેલો દિવસ. નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાનું છે અને બીજું જોયું હવે ક્યાં જઈએ. અને એવો ચાલો વિડીયોમાં આગળ હવે બનાવતા રહીશું, બતાડતા રહીશું હું હાલે હું નહીં. હવે સુનિલભાઈ, શ્રાવણ મહિને સબને શુભકામના. શ્રાવણ મહિનાના બધાને શુભકામના ભાઈ, બધાને. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. આપણે ગેંગ પલટાને આપણે બધી જો આગળ હાલી જાય છે. અને આ તમારો ભાઈ સુદર્શન સેતુ. અહીંયા સુદર્શન સેતુ છે. અહીંયા આપણે અહીંયા જવાનું જો વાર છે. અત્યારે પહેલાં દર્શન કરવા જવાનું. બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. મંદિરે જ આવી હવે. સુદર્શન સેતુ ભાઈ આખો પુલ છે કેબલનો જોરદારનો મસ્ત બનાવેલો. અહીંયા હમણાં જવાનું ફોટોશૂટ કરવાનું છે. અત્યારે હું મંદિરનું દર્શન કરવા જાય છે. બરાબર, ચાલો મળીએ મંદિરમાં. મંદિરમાં જો દર્શન કરવાની થોડી વાર હતી તો બધાએ નક્કી કર્યું કે ચાલો પહેલાં સવારનો નાસ્તો કરી લેવી મસ્ત જોરદાર, અને પછી બેટ દ્વારકાનું બજાર ફરવાનું ચાલુ કરીએ. જગના નાથને તો જગ આખું જાણે, વૃંદાના નાથને તો દુનિયા વખાણે. ઓ જગના નાથને તો જગ આખું જાણે, વૃંદાના નાથને તો દુનિયા વખાણે, દુનિયા વખાણે. આ બેટ દ્વારકા મંદિરનો મુખ્ય દ્વાર, અહીંથી તમે જઈ શકો છો. મંદિરમાં ફોન લઈ જવાની પરમિશન હતી નહીં, એટલે આપણે ત્યાં વધારે કંઈ શૂટ નહોતું કર્યું. અને પછી આપણે તરત ત્યાંથી બેટ દ્વારકાના બજારમાં થોડુંક ફરવા ગયા. સોને કે દ્વારકા પાવન ધામ કરીને જગ્યા બનાવેલી છે, જ્યાં કૃષ્ણ ભગવાનની બધી લીલાઓને લગતી બધા સ્ટ્રક્ચર બનાવેલા છે. એ તમે ફીસ અંદર આપી અને ત્યાં અંદર જોઈ શકો છો. સોને કે દ્વારકા ધામ કરીને આ બેટ દ્વારકાથી તમે દર્શન કરીને આ બાજુ અંદર આવો સીધી મેઇન શેરીમાં, એટલે તમને આ જોવા મળે સોને કે દ્વારકા. ચાલો એક ટાઈપનું સ્ટ્રક્ચર જેવું હોય, બરાબર. અને બાકી હા સોનાની દ્વારકા જોવાનો અનુભવ તમારો કેવો રહ્યો? એક નંબર ના છે. એ લોકો અમને રમાડ્યા ભાઈ. આજે કોઈને કહેવાય નહીં, પણ ઘરના માણસો કહી સોનાની દ્વારકા જોઈ લીધી. પાણીની અંદર ડૂબેલી હતી, પણ આ ખબર નહીં કઈ રીતના શું થયું છે. હા, મોજા હતા ઓછા, એટલે ચમક ઓછી એટલે વધારે પડતી થઈ ગઈ, કારણ કે હું આ તડકામાં રહે ને એટલે ચમકે વધારે. મિત્રો, હા હેલો કરી દો. હાય કેમેરાને.
ફૂલ મોજ હો, ફૂલે મોજ. મોજે મોજ, રોજે રોજ. રોડ જોરદારનો હે ભાઈ, એક નંબર. શું કેવું બચ્ચા? પ્રસાદ. દાંડી હનુમાન મંદિરમાં તમને હનુમાનજી અને એમના પુત્ર મકરધ્વજ બંનેની એકસાથે પ્રતિમા જોવા મળે છે. તો આ છે સુદર્શન સેતુ કેબલ બ્રિજ, જે દ્વારકા અને બેટ દ્વારકાને જોડવાનું કામ કરે છે. અહીંયા પહેલાં હોડી થકી અવર જવર થતી હતી, પણ હવે ત્યાં આ કેબલ બ્રિજ બની ગયો છે. અને હવે બેટ દ્વારકાને બાય બાય કહી અને આપણી સવારી નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ રવાના થઈ ગઈ છે. વાહ શોખીન. મહાદેવ મહાદેવ ભક્તો, આ ભક્તો હર હર મહાદેવ. ભાઈ ફોન હલાવે, નો ટેન્શન. હા એરા ભાઈ તો तूने डारा जो प्रीत का